સુરત એરપોર્ટ પરથી કરોડોનું ડ્રગ્સ ઝડપાયું. બેંકોકથી આવેલા મુસાફર પાસેથી 4 કિલો હાઇડ્રોપોનિક વીડ જપ્ત. જામનગરમાં અંબર સિનેમા રોડ પર આવેલા પ્રખ્યાત મોબાઈલ ફોનના શોરૂમમાંથી તેમજ એકાઉન્ટન્ટ તરીકે કામ કરતો શખ્સ ₹9,10,000ની કિંમતના 15 નંગ મોબાઈલ ફોન જુદા જુદા સમયે વેપારીની નજર ચૂકવી ચોરી કરી ગયો હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવાતા ચકચાર જાગી છે. વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં વિશ્વામિત્રી નદીના કિનારે પાર્ક કરેલી જુદી જુદી 2 કારમાં આગ લાગતા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. બાતમીના આધારે એસઓજીએ મહાકાળી ઇન્ડસ્ટ્રીઝ પાસેથી એક ઓટો રિક્ષાને અટકાવીને તેમાંથી ₹9.15 લાખની કિંમતનો 18.3 કિલોગ્રામ ગાંજો જપ્ત કર્યો છે. પોલીસે આ મામલે રાજેશ્વરીબેન ઉર્ફે ચાંચલી રાઠોડ, ભાવેશભાઈ પરમાર અને સાહિલ ગારંગે નામના 3 આરોપીઓની ધરપકડ કરી છે. સુરતમાં બીએલઓની કામગીરીમાં સંકળાયેલા શિક્ષકો કર્મચારીઓને અન્ય કામગીરીમાંથી મુક્તિ આપવા આદેશ. શિયાળાએ ધીમે ધીમે જમાવટ કરવાનું શરૂ કરી દીધું છે. ઉત્તરીય ઠંડા પવનોના કારણે રાજ્યભરમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. ગત રાત્રિના આંકડા મુજબ રાજ્યના 8 શહેરોમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીથી નીચે નોંધાયું હતું. રાજકોટ જિલ્લાના જસદણમાં આજે માનવતાને શર્મસાર કરતી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં કોઈક નિર્દયી માતા પિતા તેમના નવજાત શિશુને જન્મ આપ્યા બાદ જીવતું જ કાંટાની વાડમાં ફેંકીને ફરાર થઈ ગયા હતા. અમદાવાદમાં 50 લાખ રૂપિયાની ખંડણી માંગવાના ચકચારભર્યા કેસમાં મેટ્રોપોલિટન કોર્ટે કુખ્યાત ખંડણીખોર વિશાલ ગોસ્વામી સહિત 3 આરોપીઓને 5 વર્ષની કેદની સજા ફટકારતો ચુકાદો જાહેર કર્યો. દર્શક મિત્રો, આગળના સમાચાર પહેલા એક વિનંતી છે. જો હજી તમે અમારી ચેનલ વિશ્વદર્શન સબસ્ક્રાઇબ નથી કરી તો એકવાર કરી લેવા નમ્ર વિનંતી. પ્રસવ માટે ગુજરાતના દરિયામાં આવેલી 1000 વહેલ શાર્ક માછલીઓને જાળમાંથી મુક્ત કરી માછીમારોએ આપ્યું અભયદાન. ખેતરોમાં ઊભા પાક ભોંય ભેગા થતા ખેડૂતોના મોઢામાંથી જાણે કોળિયો છીનવી લેવાયો છે. આર્થિક રીતે તબાહ થયેલા ખેડૂતો મજબૂરવશ થઈ જીવનલીલા સંકેલી રહ્યા છે. છેલ્લા એકાદ મહિનામાં ગુજરાતમાં કુલ મળીને 6 ખેડૂતોએ આપઘાત કર્યો છે. વિદ્યાર્થીઓના શિક્ષણના ભોગે સરકારની વાહવાઈ. ભાજપની યુનિટી માર્ચમાં પણ શિક્ષકોને જવાબદારી. ચોકડી નજીક હૃદયદ્રાવક ઘટના બની છે. ધનસુરા તરફ જતા રોડ પર પેટ્રોલ પંપની સામેથી પસાર થઈ રહેલી એક ખાનગી એમ્બ્યુલન્સમાં અચાનક ભીષણ આગ લાગતા તેમાં સવાર 4 લોકોના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 3 વ્યક્તિઓ દાઝી ગયા હતા. ખેડૂતોને સહાય માટેના ફોર્મ ભરવામાં હાલાકી પડી રહી છે અને લાઇનોમાં ઊભા રહ્યા બાદ પણ ટેકનિકલ ખામીના કારણે ફોર્મ ભરી નહીં શકતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ સાથે 7/12નું સર્વર પણ ઠપ થતા મામલતદાર કચેરી બહાર ખેડૂતોની લાંબી લાઇનો લાગી છે. સરકાર દ્વારા ખેડૂતો દ્વારા ઝડપથી ફોર્મ ભરવાની વ્યવસ્થા કરવામાં આવે તેવી ખેડૂતોમાં માંગ ઉઠવા પામી છે. થાનના વીજળિયા અને સોનગઢ ગામમાં ગેરકાયદે ખનનમાં વપરાતા વાહનો પેટ્રોલ પંપમાં પાર્ક કરતા 3 પેટ્રોલ પંપ માલિક સામે ચોટીલા ડેપ્યુટી કલેક્ટરે એનઓસી રદ કરવાની જમીન શરત ભંગ બદલ પગલાભરી કાર્યવાહી હાથ ધરી છે. હળવદમાં વ્યાજખોરોના ત્રાસથી કારખાનેદારે આત્મહત્યા કરી હોવાની ચકચારી ઘટના સામે આવી છે. કેદરિયા પાટિયા રોડ પર વેપારીએ ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો છે. મૃતક વેપારી પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે, જેમાં ગંભીર આક્ષેપ થયા છે. ધ્રાંગધ્રા શહેરના મયુરનગર વિસ્તારમાં વર્ષો જૂની નદી સૂકી પડી જતા તેમાં રહેલી માછલીઓ જીવન અને મરણ વચ્ચે સંઘર્ષ કરી રહી હતી, જેની જાણ ધ્રાંગધ્રા ખાતે રહેતા જીવદયા પ્રેમી જયેશભાઈ ઝાલા અને ટીમને થતા તાત્કાલિક સ્થળ પર આવી પહોંચ્યા હતા. તાજેતરમાં દિલ્હીમાં થયેલ બ્લાસ્ટની ઘટના બાદ સક્રિય બનેલી પોલીસે ગઈકાલથી શરૂ કરેલું મેગા કોમ્બિંગ ઓપરેશન કોડીનાર અને નવાબ બંદર વિસ્તારમાં રાતભર ચાલ્યું હતું. આ દરમિયાન એક મસ્જિદમાંથી સંદિગ્ધ કાશ્મીરી શખ્સ મળી આવતા એને પકડીને પૂછપરછ આદરી છે. મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં વિક્ષેપ. બીએલઓ માટેની એપમાં મુશ્કેલી. આખો દિવસ એન્ટ્રીઓ થઈ શકી નહીં. સિનિયર સિટીઝનનો વોટ્સએપ પર સંપર્ક કરી શેર બજારમાં રોકાણ કરવાથી મોટો પ્રોફિટ મળશે તેવી લાલચ આપી 46.95 કરોડની છેતરપિંડી કરવાના બનાવમાં સંડોવાયેલા આરોપીએ જામીન અરજી મૂકતા ન્યાયાધીશે આરોપીની જામીન અરજી નામંજૂર કરી હતી. સુપ્રીમ કોર્ટે મંગળવારના રોજ એક અહેવાલ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે દેશમાં દર 8 મિનિટે એક બાળક ગુમ થાય છે. જસ્ટિસ બીવી નાગરત્ના અને આર મહાદેવનની બેન્ચે આ મુદ્દાને અત્યંત ગંભીર ગણાવ્યો હતો. આતંકવાદી ઉમરનો દિલ્હી બ્લાસ્ટ અગાઉનો વિડીયો વાયરલ. સુસાઇડ બોમ્બિંગના વખાણ કરતો દેખાયો. દરેક ઈવીએમમાં પહેલેથી જ 25,000 વોટ હતા. આરજેડી નેતાના ગંભીર આરોપથી બિહારનું રાજકારણ ગરમાયું.
દિલ્હી વિસ્ફોટ મામલામાં રાષ્ટ્રીય તપાસ એજન્સી NIA ને મોટી સફળતા મળી છે. એજન્સીએ આત્મઘાતી હુમલાવર ડોક્ટર ઉમરના સાથી જાસિર બિલાલ વાની ઉર્ફે દાનિશની શ્રીનગરથી ધરપકડ કરી છે. કડક સુરક્ષા વચ્ચે તેને દિલ્હી લાવવામાં આવ્યો છે. બાંગ્લાદેશમાં લોકશાહી, શાંતિ અને સ્થિરતા જાળવી રાખવાની જરૂર. શેખ હસીનાને સજા મુદ્દે ભારતની પ્રતિક્રિયા. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ગાઝા શાંતિ યોજનાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. અમેરિકાના પ્રસ્તાવ પર UNSCમાં મતદાન યોજાયું, જેમાં બહુમતીથી 20 સૂત્રી રોડમેપ પસાર કરવામાં આવ્યો. આંતરરાષ્ટ્રીય સ્તર પર ટ્રમ્પના પ્લાનને મંજૂરી આપવામાં આવી છે. બેંગલુરુમાં 57 વર્ષની એક સોફ્ટવેર એન્જિનિયર મહિલાને 6 માસ સુધી ડિજિટલ અરેસ્ટ કરીને સાયબર ગુનેગારોના એક ગ્રુપે 32 કરોડ રૂપિયા તફડાવી લીધા હતા. સાયબર ગુનેગારોએ પોતાની ઓળખ CBI અધિકારીઓના રૂપમાં આપી હતી. સાઉદી અરબીના મક્કાથી મદીના જઈ રહેલી બસ ડીઝલ ટેન્કર સાથે અથડાતા સર્જાયેલી દુર્ઘટનામાં 20 મહિલાઓ અને 11 બાળકો તથા 2 સાઉદી નાગરિકો સહિત 45 ભારતીયોના મોત થયા છે. પોતાની નવી SUV ખોટકાઈ જતી હોવાથી અને ફરિયાદોનો નિકાલ નહીં થતા હોવાથી મહારાષ્ટ્રના પુણેમાં એક ગ્રાહકે કારને ડીલર પાસે મોકલવા 2 ગધેડા પાસે કાર ખેંચાવી હતી. દર્શક મિત્રો, આજના સમાચાર અહીં પૂરા થાય છે. તમે કયા જિલ્લામાંથી અમારા સમાચાર સાંભળો છો એ અમને કોમેન્ટ્સમાં જણાવો. દરરોજ સમાચાર સાંભળવા અમારી ચેનલ વિશ્વદર્શનને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. મળીએ કાલે નવા સમાચાર સાથે.